માંસ અને ગંભીર સ્વરમાં. માંસ અને હાડકાના આ આવરણની નીચે તમારી જ અંદર એક એવી પ્રચંડ અને સુષુપ્ત ઊર્જા રહેલી છે જેની મોટાભાગના લોકોને જાણ પણ નથી. હજારો વર્ષો સુધી આ જ્ઞાનને અત્યંત સાવધાનીપૂર્વક ગુપ્ત રાખવામાં આવ્યું હતું, જે માત્ર લાયક શિષ્યોને જ પરંપરાગત રીતે સોંપવામાં આવતું. આ શક્તિની શોધ હિમાલયના એવા કઠોર અને દુર્ગમ શિખરો પર થઈ હતી, જ્યાં સામાન્ય માનવીનું ટકી રહેવું પણ અશક્ય હોય છે. પ્રાચીન ઋષિઓએ પહાડોની ઊંડી ગુફાઓ અને નિર્જન સ્થાનોમાં રહીને શરીરના આંતરિક વિજ્ઞાન પર સંશોધનો કર્યા. તેઓએ યોગને માત્ર કસરત તરીકે નહીં, પરંતુ માનવ ક્ષમતાઓને તેની ચરમસીમા સુધી લઈ જવાની એક અદ્યતન સર્વાઇવલ ટેકનોલોજી તરીકે વિકસાવી હતી. આ સાધકોએ પોતાની માનસિક એકાગ્રતા દ્વારા શારીરિક પ્રક્રિયાઓ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું. આ નિયંત્રણનો મુખ્ય સ્તંભ પ્રાણ છે, એક એવી આંતરિક ઊર્જા જે આપણા ભૌતિક શ્વાસ અને મન વચ્ચે સેતુનું કામ કરે છે. ચોક્કસ લયમાં થતી શ્વસન પ્રક્રિયા એટલે કે પ્રાણાયામ મગજના તરંગોને બદલી નાખે છે. તે મગજને શાંત અને સતર્ક અવસ્થામાં લઈ જાય છે. આ સંતુલન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને એક સમાન લયમાં લાવી ઉચ્ચ ઊર્જા વહન માટે તૈયાર કરે છે. આ રીતે તૈયાર થયેલું આંતરિક વાયરિંગ શરીરની સૌથી શક્તિશાળી ઊર્જાને જાગૃત કરવાનો આધાર બને છે.